શાલોમ, પ્રેઝ ધ લોર્ડ, ગુડ ઇવનિંગ. પ્રભુના નામને ધન્યવાદ આપે છે આજના સાંજના સુંદર સમયને માટે. પાછલા દિવસોમાં સારો વરસાદ પણ આપ્યો પ્રભુએ અને ઠંડક પૂરી પાડી, એના માટે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ છીએ. લગભગ 1.5 મહિના પછી હું FB લાઈવ પર પ્રભુનું વચન આપવા આવ્યો અને 1.5 મહિનો જેવું પસાર થઈ ગયું. અને ઘણા મિત્રોએ મને મેસેજ કરીને એને ફોન દ્વારા પણ પૂછ્યું કે આટલો બધો સમય થઈ ગયો, તમે વચન આપ્યું નથી, તબિયત તો તમારી સારી છે ને? પણ ઈશ્વર કૃપાએ હું ને મારા ઘરના અમે બધા પ્રભુની કૃપાથી બધા સારા ભલા છે. તબિયત સારી હતી, કોઈ એવી તકલીફ નથી, પણ થોડી દોડધામ હતી, કામ અંગે થોડું સમય મળ્યો નહીં ને, એટલે પ્રોપર પ્રિપેરેશન વચનનું થઈ શક્યું નહીં. અને જ્યાર સુધી વચનનું પ્રોપર પ્રિપેરેશન નથી થતું ત્યાર સુધી હું વચન આપતો નથી, અને એટલા માટે ઘણો વિલંબ થઈ ગયો ને, એના માટે હું ક્ષમા ચાહું છું. આપણે જે સિરીઝ અત્યારે ચાલી રહી છે એ સિરીઝ છે જે ઈશ્વરને તમે ઓળખો છો, જે ઈશ્વરને તમે ભજો છો, એને ખરેખર શું તમે ઓળખો છો? ડુ યુ રિયલી નો ધ ગોડ યુ વર્શિપ? આ સિરીઝ આપણે અત્યારે ચાલી રહી છે. સિરીઝના 13 પાર્ટ્સ પૂરા થઈ ગયા અને આજે 14મો પાર્ટ છે. અને પાર્ટ 10, 11 અને 12માં સબ પાર્ટ A, B અને C આપણે જોયા હતા. અને ત્યાર પછી 13મો પાર્ટ લીધો 10, 11, 12 પૂરા કર્યા પછી. એ વખતે મેં કીધેલું કે પાર્ટ D એ હું આવતી વખતે લઈશ, પણ પ્રભુની ઈચ્છામાં પાર્ટ D આપણે કેન્સલ કરીએ છીએ. અને આજે જે બાબત પ્રભુના આત્માએ મને બતાવી એ બાબતો પર મેં વચન તૈયાર કર્યું છે ને, એ તો છે કે શું સ્વર્ગ, નર્ક, પારાદેશ અને હાડેસ એક જ છે કે અલગ અલગ છે? અને આજનો જે આ પાર્ટ છે એ સબ પાર્ટ A છે. એટલે આવતી વખતે પણ આપણે આ જ સબ્જેક્ટ લઈશું, સ્વર્ગ, નર્ક તથા પારાદેશ અને હાડેસ એ એક જ છે કે અલગ અલગ? એ પાર્ટ B આપણે આવતી વખતે લઈશું. પ્રભુનું વચન આપણે શરૂ કરીએ પહેલા આપણે પ્રાર્થના કરીએ ને પ્રભુની સહાય અને પ્રભુની કૃપા માંગીએ. પ્રભુ, તમારો પુષ્કળ આભાર માનીએ છીએ, કારણ કે સતત તમે અમારી સંભાળ રાખો છો. તકલીફો, મુશ્કેલીઓ, બધી બાબતોમાં પ્રભુ તમે તમારી કૃપા અમારી ઉપરથી જવા દેતા નથી, માટે આભાર માનીએ છીએ. આ સુંદર સાંજનો સમય આપ્યો માટે તમારો આભાર માનીએ છીએ. ખાસ પ્રાર્થના કરીએ છીએ પ્રભુ, તમારું વચન સમજવાના માટે, શીખવાના માટે અમે ભેગા થયા છે, ત્યારે પ્રભુ પરમેશ્વર પિતા તમારી દયા અને કૃપા ઈચ્છીએ છીએ. અમારા હૃદયોને તમે ખુલ્લા કરો, અંતરના કાન તમે ખુલ્લા કરો, અમારું જ્ઞાન ચક્ષુઓ તમે ખુલ્લા કરો. પ્રભુ તમે બોલો, કેમ કે અમે સાંભળવાના માટે તૈયાર છે. તમામ અંધકારની સત્તાઓ અમારી જાત ઉપરથી, આ જગ્યા ઉપરથી, આ સિસ્ટમ ઉપરથી, આ સમય ઉપરથી ઈસુના નામમાં હું તોડી નાખું છું અને ઈસુના લોહીમાં અમને ઢાંકું છું. પ્રભુ તમે અગુવાઈ કરો, પવિત્ર આત્માદેવ તમે અમારી સહાયને મદદ કરો. હું જબળ પાત્રને હું તમારા હાથમાં સોંપું છું. મારી નિર્બળતામાં તમારું સામર્થ્ય પ્રગટ થાય એવું તમારી પાસે માંગુ છું. સર્વ માન, મહિમા અને ગૌરવ તમને એકલાને જ આપતા પ્રાર્થના ઈસુ પ્રભુના નામમાં ગુજારું છું. સાંભળો અને સ્વીકાર કરો બાપ. આમેન. જો તમને અવાજ બરાબર ના આવતો હોય તો મેસેજ કરશો, અથવા તો આમાં લખશો તમે તો ખબર પડશે, કારણ કે આજે માઇક વગર બીજી સિસ્ટમથી પ્રયત્ન કરી રહ્યા છે, એટલે કદાચ અવાજમાં જો તમને ડિફિકલ્ટી લાગતી હોય તો તમે કહેશો. સારું, આપણો જે સબ્જેક્ટ છે એ તો સ્વર્ગ, નર્ક તથા પારાદેશ અને હાડેસ એ શું એક જ છે કે અલગ અલગ? ઘણા વિધર્મી લોકો એવું માને છે કે તમને તમારા કર્મ પ્રમાણે અહીં આ પૃથ્વી ઉપર જ બધું ભોગવવાનું છે, એનું ફળ તમને આ પૃથ્વી ઉપર જ મળવાનું છે, અને સ્વર્ગ, નર્ક જેવું કશું હોતું નથી. ઘણા લોકો એવું માને છે કે જેમ ઝાડપાન ઉગે છે ને વૃદ્ધિ પામે છે અને પછી સુકાઈ જાય, ચીમડાઈ જાય, મરી જાય છે અને નાશ પામે છે, જેમ પશુ પંખીઓ અને જાનવરો ખાવા પીવામાં અને ઊંઘવામાં પોતાનું જીવન પૂરું કરી અને મૃત્યુ પામે છે ને એ પછી એમનું અસ્તિત્વ સદાના માટે પૂરું થઈ જાય છે, ભૂસાઈ જાય છે, એ જ પ્રમાણે માણસના મૃત્યુ પછી પણ તેનું અસ્તિત્વ સદાના માટે સમાપ્ત થઈ જાય છે. એવું ઘણા બધા લોકો માને છે. તેઓ એવું માને છે કે ઈશ્વર છે જ નહીં, અને એટલા માટે
માણસે પોતાના જીવનનો હિસાબ કોઈને આપવાનો રહેતો નથી અને મરણ પછી તેનું અસ્તિત્વ સદાને માટે સમાપ્ત થઈ જવાનું છે. એટલે આ જે જીવન મળ્યું છે માણસનું, મનુષ્યનું, એમાં ખાઈ પીને તમારાથી જેટલી મોજ મજા થાય, મસ્તી થાય, એ બધું કરી લો, કારણ કે યુ આર નોટ અકાઉન્ટેબલ ટુ ગોડ. અને પછી અસ્તિત્વ સમાપ્ત થઈ જવાનું છે. એટલે જેટલી મજા કરી લેવા એટલી કરી લો. આવું આ જગતની અંદર ઘણા બધા લોકો માને છે. પરંતુ સાચા અને ખરા ઈશ્વર વિશે, મનુષ્ય જીવન વિશે તથા મનુષ્યના મરણ અને મરણ પછીના જીવન વિશે તથા સ્વર્ગ, નર્ક કે પારાદેશ અને હાડેસ વિશે બાઇબલ આપણને બહુ સ્પષ્ટપણે, સચોટપણે અને સત્યતાથી હકીકતો શીખવે છે અને બહુ સચોટ માહિતી આપે છે. અને એટલે આપણે જે આ સિરીઝનું જે નામ છે, એ જે ઈશ્વરને તમે ભજો છો તેને ખરેખર શું તમે ઓળખો છો? ડુ યુ રિયલી નો ધ ગોડ યુ વર્શિપ? એ ઈશ્વરને આપણે સમજવાને માટે પ્રયત્ન કરી રહ્યા છે. અને આ સિરીઝ દરમિયાન આપણે સાચા અને ખરા ઈશ્વરની શું કહેવાય, સાચી ઓળખ મેળવવા આપણે પ્રયત્ન કરી રહ્યા છે. અને તેથી સ્વર્ગ અને નર્ક કે પારાદેશ અને હાડેસ, એ બે જે વસ્તુઓ છે અથવા બે જે જગ્યાઓ છે, એ તો ઈશ્વરના બે મોટા ગુણો, એટલે કે ઈશ્વરનો પ્રેમી સ્વભાવ અને ઈશ્વરનો ન્યાયી સ્વભાવ, એ બે ગુણોનું પરિણામ છે. સ્વર્ગ અને નર્ક અથવા તો પારાદેશ ને હાડેસ. એ આ સિરીઝના આગલા પાર્ટ્સ, ઘણા પાર્ટ્સમાં આપણે ઈશ્વરના આ બે સ્વભાવ વિશે જોઈ ગયા હતા, પ્રેમી સ્વભાવ અને ન્યાયી સ્વભાવ. અને તેથી સ્વર્ગ, નર્ક અને પારાદેશ તથા હાડેસ શું છે એ બરોબર રીતે સમજવા માટે આજે આપણે બાઇબલની ઘણી બધી કલમો દ્વારા એક પૂર્વ ભૂમિકા તૈયાર કરવાના છે. આજનું જે આપણું વચન છે એમાં હું તમને સ્વર્ગ, નર્ક અને પારાદેશ ને હાડેસની આખી વ્યાખ્યા અથવા તો ડેફિનેશન અથવા તો એ બંને વચ્ચેનો તફાવત એ બધું નથી લેવાનો. કારણ કે જો હું એ અત્યારે આજનો જે પાઠ છે એ સમજવા માટેની પૂર્વ ભૂમિકા છે. આ સમજ્યા વગર જો પેલું બધું સમજાવવા બેસું તો કદાચ પ્રશ્નો થાય તમને કે આવું કેમ અને આ ખોટી બાબત છે અથવા તો આપણો ઈશ્વર આવું ના કરે. ઘણા બધા લોકો મને સવાલ કરે છે. હમણાં વચ્ચે એક બહેને મને સવાલ કર્યો હતો મેસેજ દ્વારા કે તમે ઈશ્વરને એક્સેપ્ટ કરવાના માટે તમે બીક કેમ બતાવો છો? આપણો ઈશ્વર તો પ્રેમી ઈશ્વર છે, આપણો ઈશ્વર તો દયાળુ ઈશ્વર છે, પણ તમે બીક કેમ બતાવો છો? એમણે એવું કીધેલું કે ટુ એક્સેપ્ટ જીસસ ક્રાઇસ્ટ દેર ઇઝ નો ચાન્સ ઓફ ફિયર. તમારે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરવા માટે બીક રાખવાની જરૂર નથી. એ પ્રેમથી જ એને સ્વીકારી શકાય છે. બીક અને ભય તમે કેમ બતાવો છો? એવું એમણે મને પૂછેલું. પણ વાલાઓ, એ આપણે સમજીએ છીએ કે એક ખ્રિસ્તી વ્યક્તિ તરીકે આપણે પ્રભુના પ્રેમનો સ્વીકાર કરીએ છીએ, પ્રભુ પ્રેમી છે એવું આપણે સમજીએ છીએ. પણ બાઇબલ એવું કહે છે કે બે દરવાજા છે, એક સાંકડો છે ને એક મોટો છે. અને મોટા દરવાજામાં જનાર લોકો બહુ છે. અને એ મોટા દરવાજામાં જનાર જે લોકો છે ને, એ પ્રભુના ઈસુ ખ્રિસ્તના પ્રેમને સમજી શકતા નથી. અને એવા આ પૃથ્વી ઉપર ઘણા બધા મોટા ભાગના લોકો એવા છે કે જે ઈસુ ખ્રિસ્ત વિશે સાંભળ્યા પછી પણ, સુવાર્તા સાંભળ્યા પછી પણ એમને ખબર પડે કે ઈસુ જીવતો પ્રભુ છે, છતાં પણ એ આડાઈને હઠીલાઈ કરે છે. એની માટે બાઇબલ પોતે સ્પષ્ટપણે કહે છે કે જગતમાં અજવાળું આવ્યું છતાં પણ જગતના લોકોએ અજવાળાને સ્વીકાર્યું નહીં, પણ અંધારાને ચાહ્યું, કારણ કે તેમના કામ ભૂંડા હતા. અને એટલા માટે હવે વાલી વાતો કરવાનો સમય નથી રહ્યો. હવે આપણે 2000 વર્ષથી, 2200 વર્ષથી 2200 જેવા વર્ષ થઈ ગયા, આપણે ઈસુ ખ્રિસ્તના પ્રેમ માટે જ બોલ્યા કરે છે. ઈસુ પ્રેમ છે, ઈસુ તમને પ્રેમ કરે છે, તમારી માટે આવ્યો. ને એ સમય હવે ગયો. હવે પ્રભુ ઈસુ ખ્રિસ્તને આવવાની તૈયારી છે. હવે ચેતવણીનો સમય આવ્યો છે. એટલે મારે જે વચનના સેવકો છે એમને પણ મારી નમ્ર વિનંતી છે, વાર્તાઓ કહેવાનું બંધ કરો હવે. અને ગલગલિયા થાય એવા સંદેશા આપવાનું બંધ કરો. પ્રોસ્પેરિટી ગોસ્પલ્સ હવે બંધ કરવી પડશે. અને લોકોને કાનમાં જે સારું લાગે એ બંધ કરવું પડશે. બાઇબલ કહે છે કે સ્પષ્ટતાથી, અને કહે છે કે વચન તું સત્યતાથી વચન સમજાવ અને ધમકાવ અને ઠપકો આપ કે છે. બાઇબલ એ પ્રમાણે કહે છે, કારણ કે આપણે છેલ્લા દિવસોમાં જીવી રહ્યા છે. અને હવે ચેતવણી જ આપવી પડશે, નહીં તો પ્રભુ આપણી પાસે જવાબ માંગશે. અને આજે ઘણી બધી બાબતો આપણે બાઇબલમાંથી જોવાના છે. એટલા માટે જો તમે તમારું બાઇબલ સાથે રાખીને બેસશો તો
તમને સમજવામાં ઘણું સહેલું પડશે, નહીં તો ઘણી બધી બાબતો સમજ પડશે નહીં, માથાની ઉપરથી જશે. અને કારણ કે આ બધો ભારે ખોરાક છે, આ વાર્તાઓ નથી, આ સમજવામાં કદાચ અઘરું પડે. અને જેને ભારે ખોરાક ખાવાની આદત નથી પણ ફક્ત દૂધ જ પીવાની આદત છે, એમને આ ભારે ખોરાકથી અપચો થઈ જાય. કારણ કે એ નવો જન્મ પામ્યા છતાં પણ વર્ષો વીતી ગયા તોય હજુ દૂધની બાટલી છૂટતી નથી. વાર્તાઓ સાંભળવાનું એમને ગમ્યા જ કરે છે, કારણ કે વાર્તાઓ સાંભળીને જે સંતોષ મેળવે છે. અને એટલા માટે ઘણા બધા વચનના સેવકોને પણ દૂધ પીવડાવવાની જ આદત પડી ગઈ છે, વાર્તાઓ કહેવાની જ આદત પડી ગઈ છે. અને તેથી આવા લોકોને તેઓ દૂધની બાટલી પકડાવી દે છે. અને તેથી દૂધ પીનારાઓ અને દૂધ પીવડાવનારાઓ બંનેને ફાવટ આવી ગઈ છે. અત્યારનો જમાનો જ આવો છે. તમે વચનો, જ્યારે સત્યના વચનો એ કડવા હોય, સત્યના વચનો ઠપકો આપનાર હોય, સત્યના વચનો ચેતવણી આપનાર હોય, અને સત્યના વચનો તમારો જીવ બચાવનાર હોય, નહીં કે તમને સારી સારી વાતો કહેવાની. પ્રભુ પોતે પણ ઠપકો આપતા હતા ને ધમકાવતા હતા ને વાત કરતા હતા. પ્રભુ પ્રેમની વાતો, પ્રભુએ સ્વર્ગની વાત કર્યા કરતા એમણે નર્કની વાત વધારે કરી છે. એમણે અનંત જીવનની વાત, જે મુશ્કેલી ઊભી થવાની છે એની વાત વધારે કરી છે. એટલે યાદ રાખીએ આપણે વાલાઓ કે જીવનભર જેઓ દૂધ પીયા કરે છે, એટલે કે વચનોને અંદરથી ખાતા નથી, ઉપરની વાતો, ગમતી વાતો, અને એવું જ જે કર્યા કરે છે ને એવા લોકોને વચનના અમુક ઘણા સેવકો પણ જે દૂધ જ પીવડાયા કરે છે, એ બંને પાસે પ્રભુ જવાબ માંગશે. પ્રભુ કહેશે કે તું નવો જન્મ પામ્યો અને તારાથી તે કેટલા બીજાને નવો જન્મ પમાડ્યા. કારણ કે નાનું બાળક જ્યારે જન્મે છે ત્યારે દૂધ પીવે છે. એ 1 વર્ષનું, 2 વર્ષનું, 3 વર્ષનું થાય પછી દૂધ પીવે. પછી તો એને કેળું ને પપૈયું ને બાફેલી દાળ ને બધું એને આપવું પડે ને. અને પછી મોટો થાય, વૃદ્ધિ થાય, એને શારીરિક વૃદ્ધિ થાય, ત્યારે એ બીજું બાળક ઉત્પન્ન કરી શકે. બાળક કદી બીજા બાળકને ઉત્પન્ન ના કરી શકે. એની માટે તમારે ખોરાક ખાઈને પૂર્ણ પુરુષત્વમાં આવવું પડે. એટલે આત્મિક જીવન એવું છે કે તમે જન્મથી લઈને નવો જન્મ પામ્યા ત્યારથી લઈને મરણ સુધી જો વાર્તાઓ જ સાંભળ્યા કરશો તો તમે પુરુષત્વમાં નહીં આવો. અને પુરુષત્વમાં નહીં આવો તમે, તો તમે બીજાઓને નવો જન્મ પમાડી નહીં શકો. તમે બીજા આત્મિક બાળકો તમે ઉત્પન્ન નહીં કરી શકો. પ્રભુએ આપણને આ કહ્યું છે. શું કહ્યું છે? જાઓ અને સર્વ દેશના જઈને શિષ્ય કરો. આ તમને મને કહે છે એમને બાપ, પુત્ર અને પવિત્ર આત્માના નામે બાપ્તિસ્મા આપો. એમણે એમના શિષ્યોને નથી કીધું, એમણે આપણને કીધું છે. આપણી જવાબદારી છે, આપણી રિસ્પોન્સિબિલિટી છે. અને હવે સમય વીતી ગયો છે કે આપણે વાર્તાઓ કહીએ. હવે સમય વીતી ગયો છે કે આપણે ઉદાહરણો અને સીધી સાદી વાતો કહીએ. હવે સમય એવો છે કે ઠોસ આહાર આપણે લોકોને આપવું પડશે. અને એટલા માટે પ્રભુ જે છે ને એ યાદ રાખો, એ નકામા ચાકરોને પસંદ નથી કરતા, પરંતુ ઉત્તમ કાર્યને સારું, સ્વામીને ઉપયોગી તથા સર્વ સારા કામને સારું તૈયાર થયેલા ચાકરને પ્રભુ પસંદ કરે છે. એનીવેઝ આ બધી બાબતો આજનો આપણો સબ્જેક્ટ નથી. આપણે જે મૂળ સબ્જેક્ટ પર આવીએ કે સ્વર્ગ, નર્ક તથા પારાદેશ અને હાડેસ એ સરખા છે કે અલગ અલગ છે, એ બાબતો આપણે આજે શીખવા માંગીએ છીએ. આજે આપણે એનો પાર્ટ જોઈશું. નેક્સ્ટ ટાઈમ એને ફૂલ ફ્લેજમાં હું એની પર લાઈટ નાખીશ. બાઇબલ અમુક બાબતો આપણને બહુ સ્પષ્ટતાથી કહે છે. જેમ કે યોહાન 8:32 આ પ્રમાણે લખવામાં આવ્યું છે, અને તમે સત્યને જાણશો અને સત્ય તમને મુક્ત કરશે. એનો અર્થ કે આ જગતના લોકો, હું ખ્રિસ્તીઓની વાત નથી કરતો, આ જગતના લોકો જુઠ્ઠાણાઓમાં, ઘણા બધા લોકો જુઠ્ઠાણાઓમાં જીવે છે. એમને સત્ય કોણ પ્રગટ કરશે વાલાઓ? તમે હું દૂધ જ પીયા કરીશું તો એમને સત્ય કોણ પ્રગટ કરશે? એ સત્ય પ્રગટ કરવાનું કામ મારું છે ને તમારું છે. અને સત્ય પ્રગટ કરવું પડશે. ને આજે આપણે બાઇબલમાંથી આ વિષય ઉપર, એટલે સ્વર્ગ, નર્ક અને હાડેસ અને પારાદેશ, એની ઉપર કેટલાક સત્યો આપણે જોવાના છે. અને આજનો મારો સંદેશો એ પૂર્વ ભૂમિકા રૂપ હશે. મનુષ્ય જીવનના 3 સનાતન સત્યો આજે આપણે બાઇબલમાંથી જોવાના છે. એવા તો ઘણા બધા છે સત્યો બાઇબલની અંદર, પણ આપણે 3 બાબતો આજે, મુખ્ય 3 સનાતન સત્યો આજે આપણે બાઇબલમાંથી જોવાના છે. અને એ જે 3 સત્યો છે, એ 3 સત્યોને કોઈ પણ મનુષ્ય કદી પણ બદલી શકતું નથી, એને ચેન્જ કરી શકતું નથી. અને આ 3 સત્યો એ એક જ કલમની અંદર, નાની કલમની અંદર આપેલા છે. અને એ તો છે હિબ્રુ 9 અને 27. હિબ્રુ 9 અને 27 આ પ્રમાણે લખવામાં આવ્યું છે, માણસોને એક જ વાર મરવાનું અને ત્યાર પછી તેનો ન્યાય થાય
એવું નિર્માણ થયેલું છે. ઇટ હેઝ બીન ડેસ્ટાઇન્ડ. એ નક્કી થયેલું છે, એ ડિસિઝન લેવાઈ ગયેલું છે. શું? કે માણસને મરવાનું અને પછી એનો ન્યાય. આમાં 3 સત્યો, એક હિડન સત્ય છે અને 2 ઓબ્વિયસ તમને દેખાય એવા સત્યો છે. એટલે પૃથ્વી પર આજે મરવાની વાત છે તો પૃથ્વી પરના દૈહિક મરણની અહીંયા આગળ વાત કરવામાં આવી છે. અને જે દૈહિક રીતે જન્મે છે એ દૈહિક રીતે મરણ પામશે જ. એ દૈહિક મૃત્યુ પામવાનું જ છે. એ હરેક મનુષ્યને માટે નિશ્ચિત છે, એ નક્કી છે. કોઈ માણસ એમ વિચારે કે હું મરવાનો જ નથી અથવા તો હું તો આટલી જિંદગી લાંબી જીવીશ, તો એ પોસિબલ નથી. તમને ખબર છે, તમારામાં ઘણા બધા જાણતા હશે માઇકલ જેક્સનની વાત. બરાબર, એને એવું એના મનમાં નક્કી કરેલું કે હું 150 વર્ષ જીવીશ. હું મારી હેલ્થનું એવું ધ્યાન રાખીશ કે હું 150 વર્ષ સુધી જીવીશ. અને જાત જાતના ડોક્ટરો, આંખનો, કાનનો, નાકનો, સ્કિનનો, હાર્ટનો, કિડની સ્પેશિયાલિસ્ટને, આ સ્પેશિયાલિસ્ટને, તે સ્પેશિયાલિસ્ટને, અસંખ્ય અઢળક ડોક્ટરની ટીમ રોજ એને ચેક કરતી હતી. બધાને એને રાખ્યા હતા. કરોડો રૂપિયા એમને એની ફી ચૂકવતો હતો. અને શરીરમાં આટલો પણ અણસાર દેખાય તો એની ટ્રીટમેન્ટ ચાલુ કરે. એ બધું એમ કે એને નક્કી કરેલું કે હું 150 વર્ષ જીવીશ કે છે. અને એટલા માટે એને આખી ટીમ એવી ભેગી કરેલી કે રોજ એના ટેસ્ટ થાય, રોજ ડોક્ટરોને ચેક કરે ને રોજ એને સર્ટિફિકેટ આપે કે ઓકે, નાવ યુ આર ઓકે, હવે તું તારા કામ પર જઈ શકે છે. પણ વાલાઓ, તમે નહીં માનો, એ 150 વર્ષમાંથી પ્રભુએ 100 વર્ષ કેન્સલ કરી નાખ્યા. 50 વર્ષની ઉંમરે માણસ મરી ગયો. 50 વર્ષની ઉંમરે માણસ મરી ગયો. એટલે માણસનું મૃત્યુ એ ઈશ્વરના અધિકારની અંદર છે. અને માણસ મરશે એટલે મરશે જ. એ પ્રભુનું વચન હતું કે તું મરશે એટલે મરશે જ. દરેક માણસને મરવાનું તો છે, મૃત્યુ તો થવાનું જ છે. સિવાય કે ઈશ્વર ઈચ્છે કે મારે આને મરવા નથી દેવો, કે આ વ્યક્તિને મારે મરણ નથી બતાવવું, તો એ મૃત્યુ, એ ઈશ્વર એને મૃત્યુ ના જોવા દે ને એને ઉપાડી દે. અને બાઇબલમાં એવા ઘણા બધા દાખલાઓ છે. આપણે હનોક અને એલિયાનો દાખલો આપણે જાણીએ છીએ કે પ્રભુ એમને મૃત્યુ ના જોવા દીધું. અને એ જ પ્રમાણે જો રેપ્ચર થશે અને એ સમયે જે લોકો જીવતા હશે, પ્રભુ આવશે ને એ સમયે જે વિશ્વાસીઓ જેમણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો છે, એ લોકો જો જીવતા હશે તો એ મરણ નહીં જુએ. એ એમનું બોડીનું ટ્રાન્સફોર્મ થઈ જશે અને અહીંયાથી તે ઉંચકાઈ જશે, મૃત્યુ નહીં જુએ. પણ સામાન્ય રીતે બાઇબલ સ્પષ્ટપણે કહે છે કે દરેક માણસનું મૃત્યુ નિશ્ચિત છે. જે જન્મે છે એનું મૃત્યુ નિશ્ચિત છે. કોણ ક્યારે મરશે, કેવી રીતે મરશે, ક્યાં મરશે, એ કોઈ જાણતું નથી. નો વન નોઝ અબાઉટ ઇટ. પણ દરેક જે જન્મે છે એને મરવાનું છે. કારણ કે બાઇબલ સ્પષ્ટપણે કહે છે કે પાપનો મુસારો મરણ છે. વેજીસ ઓફ સિન ઇઝ ડેથ. પાપનું જે રિઝલ્ટ છે, પરિણામ છે, એ મરણ છે. અને એટલે પાપનું પરિણામ જે મૃત્યુ છે એ સમસ્ત માનવ જાતે મરણે પ્રવેશ કર્યો ને એટલે આપણે સહન કરવાનું જ છે. અને તેથી રોમી 5 ને 12 ની અંદર આ પ્રમાણે સ્પષ્ટ લખવામાં આવ્યું છે. શું કહે છે? તે માટે જેમ એક માણસથી, એટલે કે આદમથી, તે માટે જેમ એક માણસથી જગતમાં પાપ પેઠું અને પાપથી મરણ. આદમથી પાપ આવ્યું ને પાપથી મરણ આવ્યું. અને કહે છે કે અને સઘળાએ પાપ કર્યું, તેથી સઘળા માણસોમાં મરણનો પ્રસાર થયો. એટલે કે દરેક માણસે એકવાર મરવાનું છે. આ પહેલું સનાતન સત્ય છે જે કદી પણ કોઈ માણસ બદલી શકતું નથી. ધીસ ઇઝ ઇટર્નલ ટ્રુથ. આ સનાતન સત્ય છે, કોઈ માણસ બદલી શકતું નથી કે જે જન્મે છે એને મરવાનું છે દૈહિક બાબતમાં. બીજું સનાતન સત્ય, અને બીજું સનાતન સત્ય એ છે બાઇબલ પ્રમાણે આ કલમમાં આપણે જે જોયું કે માણસે એક જ વાર મરવાનું ને પછી તેનો ન્યાય એ નિર્માણ થયેલું છે. એ એમાં પહેલું સનાતન સત્ય મૃત્યુ. બીજું સનાતન સત્ય એ છે કે તેનો ન્યાય થવાનો છે. જે માણસ મૃત્યુ પામે છે, everybody on this earth has to face the judgment of God. ઈશ્વરનો ન્યાય દરેક વ્યક્તિએ સહન કરવાનો છે. એટલે કે દરેક વ્યક્તિનો ઈશ્વર ન્યાય કરશે. જે વ્યક્તિ મૃત્યુ પામે છે તે દરેકને તેના મરણ પછી દેવ ન્યાય કરશે અને તેનું પરિણામ તેને ભોગવવું પડશે. આપણે કદાચ એવા પ્રેમી ઈશ્વરને ઓળખીએ છે કે જેણે જગત પર એટલો એટલે કે આખા સમસ્ત માનવ જાત પર એટલો પ્રેમ કર્યો કે પોતે હું આ બે કલમો મિક્સ કરીને બોલું છું એટલે તમને ખબર પડે. એણે જગત પર એટલો બધો પ્રેમ કર્યો, આપણા પર એટલો બધો પ્રેમ કર્યો કે એણે પોતે દેવ હોવા છતાં દેવ હોવાનું કે જે પડતું મૂક્યું અને પોતે માણસના રૂપમાં આકારમાં પ્રગટ થઈને કે જે મરણને સહન કર્યું.
કે જેથી જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. આપણે આવા ઈશ્વરને ઓળખીએ છીએ, આવા પ્રેમી ઈશ્વરને ઓળખીએ છીએ. કારણ કે જ્યારે પ્રથમ વખત પૃથ્વી પર આવ્યો ને ત્યારે બાઇબલ કહે છે યોહાન 3:17 ની અંદર, એ જગતનો ન્યાય કરવાને સારું નહીં પણ જગતનું તેનાથી તારણ થાય એટલે સારું એ આવ્યો છે. પણ હવે તે આવશે ને ત્યારે તે પાપ રહિત આવશે. હવે ન્યાય કરવાના માટે આવશે. તમે કદાચ એને પોતાના શું કહેવાય શરીરનું બલિદાન આપ્યું એટલે તમે કદાચ એવા દેવને ચોક્કસપણે ઓળખો છો કે જે તમને ખૂબ જ પ્રેમ કરનાર છે, દયાળુ છે, કૃપાળુ છે અને રહેમી છે. પણ શું તમે એવા દેવને ઓળખો છો કે જે એમ કહે છે કે હું મારો કોપ તારા પર રેડીશ ને તારા આચરણ પ્રમાણે તારો ન્યાય કરીશ અને તારા સર્વ ધિક્કાર પાત્ર કૃત્યોનો હું બદલો વાળીશ, મારી આંખ તને દરગુજર કરશે નહીં. આ કોણ બોલે છે ખબર છે? આ વધસ્તંભ આપણી માટે બલિદાન આપનાર ઈશ્વર પોતે બોલી રહ્યો છે. કેમ? કારણ કે એનો એક સ્વભાવ પ્રેમી છે અને એનો બીજો સ્વભાવ ન્યાયી છે. અને એટલા માટે શું કહે છે કે હું મારી આંખ તને દરગુજર કરશે નહીં ને હું દયા રાખીશ નહીં પણ તારા આચરણનો બદલો લઈશ ને તારા ધિક્કાર પાત્ર કૃત્યો તારી નજર આગળ લાવીશ. ત્યારે તમે જાણશો કે હું યહોવા છું. આ HSL 5 લખેલું છે. અને આ જ યહોવા એક જગ્યાએ એવું કહે છે કે આ જ યહોવાએ જગત પર એટલો બધો પ્રેમ કર્યો કે તેણે પોતાનો એકાકી દીકરો આપ્યો. એ સારું કે જે કોઈ તેના પર વિશ્વાસ કરે તેનો નાશ ન થાય પણ તે અનંત જીવન પામે. પણ શું તમે એ યહોવાને ઓળખો છો કે જેની પાસે તમને નર્કમાં નાખી દેવાનો પણ અધિકાર છે? તમે એ ઈશ્વરને ઓળખો છો કે જે તમને પ્રેમ તો કરે છે પણ શું તમે એ ઈશ્વરને ઓળખો છો કે જે તમને શું કહેવાય જે પોતાના બલિદાનની અને પોતાને પ્રેમની અને પોતાની કૃપાની અવગણના કરે તો એને એવું કહે છે કે ઓ શાપિતો, જે સાર્વકાલિક અગ્નિ શૈતાન તથા તેના દૂતોને સારું તૈયાર કરેલો છે તેમાં તમે મારી આગળથી જાઓ. ગો અવે ફ્રોમ મી. આ ઈશ્વરને તમે ઓળખો છો? પ્રેમ કરનાર ઈશ્વરને તો આપણે બધા ઓળખીએ છીએ પણ તમને શાપિતો કહીને એમ કે છે કે યુ ગો અવે ફ્રોમ મી અને જાઓ અનંતકાળિક નાશમાં, નર્કમાં. શું એ ઈશ્વરને તમે ઓળખો છો? આવા ઈશ્વરને તમે ઓળખો છો? અને એટલા માટે આપણો જે આ સિરીઝ ચાલી રહી છે, આજે જે 14મો પાર્ટ છે, ડુ યુ રિયલી નો ધ ગોડ યુ વર્શિપ? તમે જેને ભજો છો એ ઈશ્વરને તમે ખરેખર શું ઓળખો છો? એ ખાલી પ્રેમાળુ કે દયાળુ કે કૃપાળુ ઈશ્વર નથી પણ તે ન્યાયી ઈશ્વર પણ છે અને તે પાપને તથા અન્યાયને કદી પણ સાંખી લેતો નથી. એ કોપ કરવામાં ધીમો અને કૃપા કરવામાં ઉતાવળો છે. એ વાત 100% સાચી પણ એ ભૂલતા નહીં કે એનો અર્થ એવો નથી કે કદી કોપ નહીં કરે. જ્યારે એનો કોપ શરૂ થશે ને ત્યારે એનો કોપ કોઈ માણસ જીરવી નહીં શકે. આર ઉપર લાત મારવી બહુ કઠણ છે વાલાઓ. હા, કોઈનો નાશ ના થાય પણ સઘળા પશ્ચાતાપ કરે અને સઘળા માણસોનું તારણ થાય એવું ઈચ્છીને પ્રભુ તમારા વિશે ધીરજ રાખે છે. એ વાત 100% સાચી છે. પણ જે દિવસે એની ધીરજ ખૂટીને વાલાઓ, જે દિવસે એની ધીરજની હદ પૂરી થઈ ગઈ ને એ દિવસે મારીને તમારી હાલત બહુ ભયાનક થઈ જશે. કારણ કે જીવતા દેવના હાથમાં પડવું એ બહુ ભયંકર છે. શું તમે એવા દેવને ઓળખો છો? વધસ્તંભ પર ટીંગાયેલા દેવને તમે ઓળખો છો પણ હાથમાં રાજદંડ લઈને એક જણને કહેશે તું નર્કમાં જાઓ, ગો અવે ફ્રોમ મી, જાઓ શ્રાપિતો. તમે એવા દેવને ઓળખો છો? આ દિવસો છેલ્લા દિવસો છે અને એવા દેવને અત્યારે ઓળખવાની જરૂર છે. પ્રેમના સંદેશાઓ 2200 વર્ષથી આપણે સાંભળીએ છીએ પણ આપણને આ જગતમાં અને આપણને કોઈ ફરક પડ્યો નથી. હવે ચેતવણીના સંદેશાઓની જરૂર છે, ધમકીના સંદેશાઓની જરૂર છે. તમારે બીવાની જરૂર છે હવે ઈશ્વરથી. કારણ કે બાઇબલ સ્પષ્ટપણે કહે છે, જો 2 કોરિન્થી 5મો અધ્યાય અને 10મી કલમ, આ બાઇબલના વચનો છે અને બાઇબલ એવું કહે છે કે મારું એક પણ વચન મેં જે કામને માટે મોકલ્યું છે ને એ કામ પૂરું કર્યા વગર પાછું ફરતું નથી. આ બાઇબલ કહે છે સ્પષ્ટપણે. અને તે 2 કોરિન્થી 5 અને 10 ની અંદર આ પ્રમાણે લખ્યું છે, કેમ કે દરેકે શરીરમાં રહીને જે ભલું કે ભૂંડું કર્યું છે. જો શરીરમાં રહીને દરેકે, એટલે આ મારું શરીર અને એમાં હું જે અંદર રહી રહ્યો છું એ બંને જુદા છે. આ દેખાય છે, આ હું નથી. ધીસ ઇઝ માય શું કહેવાય પેરિશેબલ બોડી. આ તો મારું નાશવંત શરીર છે
હું જે છું એ તો અંદર છું, એ મારો આત્મા છે. એટલે બાઇબલ આત્માને એવું કે છે કે શરીરમાં રહીને તમે જે ભલું કે ભૂંડું કર્યું હશે તે પ્રમાણે ફળ પામવાને આપણ સર્વને ખ્રિસ્તના ન્યાયાસન આગળ પ્રગટ થવું પડશે. કયો ખ્રિસ્ત? એ વધસ્તંભ ઉપર જે જડાઈ ગયો હતો ને એ ખ્રિસ્તના ન્યાયાસન આગળ. પ્રેમ તો તમે એને પ્રગટ કર્યો, એ પ્રેમને તમે સ્વીકારી લીધો તો હાલેલુયા, પ્રેઝ ધ લોર્ડ. તમારે આ ન્યાયાસન આગળ નહીં ઉભું રહેવું પડે. પણ જો એ પ્રેમને નથી સ્વીકારી લીધો તો જે વધસ્તંભ પર, જે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વધસ્તંભ પર લટકેલો ને એ હવે રાજ સિંહાસન પર રાજદંડ લઈને બેઠો હશે. પ્રકટીકરણ 11 વાંચજો. અને રાજદંડ લઈને બેઠો હશે અને પછી કહેશે કે ઓ શાપિતો, ગેટ આઉટ ઓફ માય હોમ. તમે મારી આગળથી નીકળી જાઓ અહીં આગળ. અને રૂમી અને હા, એમાં શું કે છે આગળ, શું કે છે કે કેમ કે દરેકે શરીરમાં રહીને જે ભૂલવું કે ભૂંડું કર્યું હશે તે પ્રમાણે ફળ પામવાને આપણે સર્વને ખ્રિસ્તના ન્યાયાસન આગળ પ્રગટ થવું પડશે. અને એ જ પ્રમાણે રૂમી 14 10મી કલમ અને 12મી કલમ હું બંને ભેગી કરીને વાંચું છું. એમાં આ પ્રમાણે લખ્યું છે, કેમ કે આપણે સર્વને દેવના ન્યાયાસનની આગળ ઊભા રહેવું પડશે. એ માટે આપણ દરેકને પોતપોતાનો હિસાબ દેવને આપવો પડશે. વી હેવ ટુ ગીવ બેલેન્સ શીટ. આપણી અકાઉન્ટ આપણે દેવને આપવું પડશે કે મેં આ શરીરમાં રહીને શું કર્યું. ભલાઓ, એક એક ક્ષણનો હિસાબ પ્રભુ લેશે, એક એક પળનો હિસાબ પ્રભુ લેશે. તમે શું વિચાર્યું, મોબાઈલમાં શું જોયું, કોની સામે શું જોયું, ક્યાંથી શું અંડર ટેબલ લીધું, ક્યાં જઈને શું કર્યું, કોની સાથે સૂઈ ગયા, કોની સાથે ઉભા રહ્યા, ક્યાં શું પીધું, કોના માટે શું બોલ્યા, ક્યાં કાવા દાવા કર્યા, શું કર્યું. કદાચ દુનિયા નથી જાણતી, મારી પત્ની નથી જાણતી, મારા બાળકો નથી જાણતા, મારા મા બાપ નથી જાણતા, મારા મિત્રો નથી જાણતા, મારો સમાજ નથી જાણતો, પણ પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણે છે. બધું લખાયું છે અને કહે છે કે તમારે એનો હિસાબ આપવો પડશે. આ અઘરા દિવસો છે. હવે ચેતી જવાના દિવસો છે. માટે આ બધી કલમોનો અર્થ એક જ અર્થ થાય છે કે દરેક માણસ, વ્યક્તિ મૃત્યુ પામે છે અને એના મરણ પછી એણે એના જીવનકાળ દરમિયાન કરેલા દરેક કામનો પ્રભુ ન્યાય કરશે અને એ વ્યક્તિએ હિસાબ આપવો પડશે. એવું નથી કે આ પૃથ્વી પરના જીવનમાં તમારે તમારા કર્મોનું ફળ ભોગવી લેવાનું, અહીંયા જ બધું ભોગવી લેવાનું અને પછી તમારું કશું નહીં થાય, તમારી જિંદગી સમાપ્ત થઈ ગઈ, તમારું તમે શું કહેવાય સદાને માટે સમાપ્ત થઈ ગયા. નો, આ પૃથ્વી પરના જીવનમાં આ પ્રભુ ઘણીવાર આપણને શિક્ષા કરે છે. ઘણા કહે છે ને અહીંયા જ ભોગવવું પડે. ઇટ્સ નોટ લાઈક ધેટ. તમારો અસલી જે ન્યાય છે ને તો ક્યાં થવાનો છે. પણ તમે, હું અહીંયા પાપમય જિંદગી જીવતો કે કંઈક એવી બાબત, ત્યારે પ્રભુ ઘણીવાર મને રસ્તા પર, સાચા રસ્તા પર લાવવા માટે પ્રભુ શિક્ષા કરતા હોય છે. ઘણી વખત આપણને મુશ્કેલીઓ આવે, તકલીફો આવે, એ ઘણીવાર પ્રભુ શિક્ષા કરે છે. પણ બાઇબલ એમ કહે છે કે આપણો જે અસલી ન્યાય છે એ અસલી ન્યાય તો આપણા મરણ પછી જ થવાનો છે. એવરીવન ઓન ધીસ અર્થ ઇઝ રિસ્પોન્સિબલ ફોર હિઝ ઓન લાઈફ. પોતાની જિંદગી માટે દરેક માણસ જવાબદાર છે. એન્ડ હી વિલ હેવ ટુ ગીવ અકાઉન્ટ ઓફ હિઝ ઓન લાઈફ. એના જીવનનો એને હિસાબ આપવો પડશે. તમે કોઈ પણ વ્યક્તિ માટે એના મર્યા પછી પ્રાર્થના ના કરી શકો કે પ્રભુ એના આત્માને શાંતિ આપજે, એના આત્માને. નો, RIP ઇઝ રોંગ કોન્સેપ્ટ. યુ કેન નોટ પ્રે ફોર ડેડ પીપલ. એ કોઈ વાર સબ્જેક્ટ લઈશું આપણે. મૃત આત્માઓની માટે તમે ઈશ્વર પાસે પ્રાર્થના ના કરી શકો કે એને શાંતિ આપજો. મૃત આત્મા પોતાના આ જીવનને માટે જવાબદાર છે. RIP ઇઝ ડેવિલિશ, ઇટ ઇઝ ડિમોનિક. તમે કોઈ પણ મરેલી વ્યક્તિને માટે પ્રભુને પ્રાર્થના ના કરો કે એના આત્માને શાંતિ આપજે. નો, બાઇબલ સ્પષ્ટપણે કહે છે કે માણસને એક જ વાર મરવાનું, પછી તેનો ન્યાય, તમારી પ્રાર્થનાઓથી એનો ન્યાય નથી બદલાવાનો. આ યાદ રાખજો. કોઈ પણ વ્યક્તિ મૃત્યુ પામે તો RIP, રેસ્ટ ઇન પીસ, એ બધું કરવાની જરૂર નથી. એ ખોટી બાબત છે. એ શૈતાને ઊભું કરેલું ભરમાણું છે કે એ લઈશું આપણે કોઈ વખત. એટલે બીજું જે સનાતન સત્ય આપણે આજે શીખ્યા એ તો એ છે કે દરેક માણસ મરણ પછી એના આત્માનો ન્યાય થવાનો છે. પહેલું સત્ય છે કે માણસનું મૃત્યુ નક્કી છે. બીજું સત્ય છે કે એનો ન્યાય થવાનો છે અને એ સનાતન સત્ય છે અને એ કોઈ બદલી શકવાનું નથી. અને હવે ત્રીજું સત્ય, જો મરણ પછી તમારો અને મારો ન્યાય થવાનો હોય તો એનો અર્થ એવો થયો કે આ પૃથ્વી ઉપરના જીવન પછી, એટલે કે મરણ પછી મારું અસ્તિત્વ સદાને માટે સમાપ્ત થઈ જતું નથી. પણ મરણ પછી, મરણ સમયે ફક્ત મારો દેહ જે છે, મારો શરીર જે છે
એ મૃત્યુ પામે છે. મારો આત્મા મૃત્યુ પામતો નથી, મારો આત્મા તો જીવંત છે. અને સભા શિક્ષક 12મો અધ્યાય અને કદાચ એની 4થી 5મી 6મી કલમ, આઈ ડોન્ટ રિમેમ્બર ધ વર્સ, પણ એની અંદર એવું કહે છે કે દેવે આપેલો આત્મા તેની પાસે પાછો જાય છે. બરાબર, એ આપણે લેવાના છે, નેક્સ્ટ ટાઈમ લઈશું આપણે, આજે એ સબ્જેક્ટ નથી. પણ આત્મા મળતો નથી, દેહ મરે છે, અને આત્માને ઈશ્વર પાસે જવું પડે છે. એને એ જીવંત રહે છે. એટલે કારણ કે મરણ પછી દેવ તમારા શરીરનો ન્યાય નથી કરવાના, એ તમારા આત્માનો ન્યાય કરવાના છે. એનો અર્થ એમ થયો કે મરણ પછી અનંતકાળિક જીવન છે, અને એ કદી પણ સમાપ્ત થનારું જીવન નથી. ધ લાઈફ આફ્ટર ડેથ ઇઝ ઇટર્નલ. એ સર્વકાળિક જીવન છે, એ સદાનું જીવન છે. આ ત્રીજું સનાતન સત્ય છે કે મરણ પછીનું જે જીવન છે એ સદાકાળનું જીવન છે, સનાતન સત્ય છે. જેમણે કદી આ પૃથ્વી પર પોતાના જીવનકાળ દરમિયાન પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કરીને પોતાના પાપોની માફી મેળવી લીધી હશે અને તારણ પામ્યા હશે, તો મૃત્યુ પછીનું અનંતકાળિક જે જીવન છે એ એમનું જીવન ઈશ્વરની હાજરીમાં અદ્ભુત સુખ અને અદ્ભુત શાંતિમય એ જીવન હશે. પણ જેમણે આ પૃથ્વી ઉપર આ શરીર પર રહીને પોતાના જીવનકાળ દરમિયાન પાપમય જીવન જીવ્યા હશે, પ્રભુ ઈસુ ખ્રિસ્તનો નકાર કર્યો હશે, પાપોની માફી નહીં પામ્યા હોય, નવો જન્મ નહીં પામ્યા હોય કે તારણ નહીં પામ્યા હોય, તો તેમનું મૃત્યુ પછીનું જીવન જે સદા સર્વકાળ માટેનું જે જીવન છે એ ઈશ્વરની હાજરી વિનાનું ભયંકર પીડા અને આક્રંદ, અશાંતિ અને અજંપા વાળું હશે, જ્યાં સદાકાળને માટે અગ્નિની ખાઈમાં રડવું અને દાંત પીસવું હશે. આ સિરીઝમાં પાછલા ભાગોની અંદર મેં બહુ ડિસ્ક્રાઇબ રીતે અને બહુ વિસ્તારથી મેં એને સમજાવ્યું છે. અને અનંતકાળિક જીવન એ બે પ્રકારનું અનંતકાળિક જીવન છે, એક તો શાંતિમય અને એક અશાંતિમય. આ બે જીવન અનંતકાળિક જીવન છે. અને એટલા માટે દાનિયેલ 12 પહેલી અને બીજી કલમમાં આ પ્રમાણે કહે છે અનંતકાળિક જીવનને માટે. શું કહે છે? તે સમયે તારા લોકોમાંના જેઓના નામ પુસ્તકમાં નોંધાયેલા માલુમ પડશે, તે દરેકનો બચાવ થશે. આ ન્યાયકાળના દિવસની વાત છે, પ્રભુ આવશે ત્યારની વાત છે. એ સમયે કહે છે કે જીવનના પુસ્તકમાં જેના નામ લખેલા હશે તેનો બચાવ થશે. જીવનના પુસ્તકમાં કોનું નામ લખેલું હોય? જીવનના પુસ્તકમાં એનું જ નામ લખેલું હશે કે જેણે પ્રભુ ઈસુ ખ્રિસ્તનો સ્વીકાર કર્યો હશે, જેણે એના રક્તમાં પાપોની માફી માંગી હશે અને પોતે શુદ્ધ થયા હશે, જે નવો જન્મ પામ્યો હશે, જેણે ઈસુને પ્રભુ તરીકે કબૂલ કર્યો હશે અને પ્રભુએ તેને મરણમાંથી ઉત્થાન પમાડ્યો એવો વિશ્વાસ કર્યો હશે, તો એ તારણ પામ્યો હશે ને તો એનું નામ જીવનના પુસ્તકમાં લખવામાં આવ્યો છે. અને પછી કહે છે, ફરીથી વાંચું છું, તે સમયે તારા લોકમાંના જેઓના નામ પુસ્તકમાં નોંધાયેલા માલુમ પડશે, તે દરેકનો બચાવ થશે. અને જેઓ પૃથ્વીની ધૂળમાં ઊંઘેલા છે તેઓમાંના ઘણા જાગી ઉઠશે. જો આ પુનરુત્થાન ન્યાયકાળ થશે ને એ વખતમાં આ પુનરુત્થાનનું સીન છે. અને શું કહે છે? અને કેટલાક અનંત જીવનમાં દાખલ થશે, એટલે કે સદાકાળની શાંતિમાં દાખલ થશે, આનંદમાં દાખલ થશે, સ્વર્ગીય ધામમાં દાખલ થશે. અને પછી કહે છે કેટલા અનંત કાળ સુધી લજ્જિત અને ધિક્કાર પાત્ર થશે. બંને તરફ અનંત જીવન છે, ત્યાં રડવું અને દાંત પીસવું થશે. વાલાઓ, મરણ નક્કી છે, ન્યાય નક્કી છે. ન્યાયનું પરિણામ એક અનંત જીવન, સ્વર્ગીય અનંત જીવન, એક અનંત જીવન, રડવું અને દાંત પીસવું એ અનંત જીવન છે. તમારે કયામાં જવું છે? અને એ જ પ્રમાણે માથી 25 અને 41 થી 46 આ પ્રમાણે લખ્યું છે. હું એનો સાર વાંચીશ. એમાં આ પ્રમાણે લખ્યું છે, ડાબી તરફનાઓ સાર્વકાલિક શાસનમાં જશે. શું કહે છે? ડાબી તરફનાઓ એટલે બકરા પ્રજા, બરાબર. એ કહે છે સાર્વકાલિક શાસન, એમની ઉપર ઈશ્વરનું શાસન, રાજદંડ, એ સાર્વકાલિક અનંત કાળ. અહીંયા પણ સાર્વકાલિક શાસન, કઈ મરણની વાત નથી કે તમે સમાપ્ત થઈ જશે ને કશું ભોગવવાનું નથી. ના, અનંત કાળ સુધી નરકાગ્નિમાં. શું કહે છે? સાર્વકાલિક શાસનમાં જશે. અને પછી કહે છે પણ ન્યાયીઓ સાર્વકાલિક જીવનમાં જશે. એટલે બંનેમાં સાર્વકાલિક એટલે જે સનાતન ત્રીજું સત્ય છે એ તો મરણ પછીનું જે જીવન છે એ સનાતન જીવન છે, એ સર્વકાળનું જીવન છે. યોહાન 5:28 અને 29 એમાં પણ આ જ બાબત લખી છે. શું કે છે? યોહાન 5:28-29, એથી તમે આશ્ચર્ય ના પામો, કેમ કે એવી વેળા આવે છે કે જેઓ કબરમાં છે તેઓ સર્વ તેની વાણી સાંભળશે, અને જેઓએ સારા કામ કર્યા છે તેઓ જીવનનું ઉત્થાન પામવાને સારું, અને જેઓએ ભૂંડા કામ કર્યા છે તેઓ દંડનું ઉત્થાન પામવાને સારું નીકળી આવશે.
એ પુનરુત્થાન થશે ને એ પછીનું જે જીવન છે ને એ સદાકાળનું જીવન છે. દંડનું જીવન સદા સર્વકાળ સુધી રડવું ને દાંત પીસવું. ડુ યુ વોન્ટ ટુ ગો ધેર? અને પેલું જે કે છે કે કયું જીવન? તો કે છે કે જેણે સારા કામ કર્યા છે એ જીવનનું ઉત્થાન, અનંત જીવનનું, સ્વર્ગીય જીવનનું ઉત્થાન પામવાને સારું. એટલે કે માણસના પૃથ્વી પરના જીવનકાળ પછી જ્યારે તેનું મૃત્યુ થાય ત્યારે ફક્ત શારીરિક મૃત્યુ થાય, ત્યારે તેનું ફક્ત શારીરિક જ મૃત્યુ થાય છે તે, પરંતુ એનો આત્મા સદાકાળને માટે જીવંત રહે છે. તેનો કદી પણ અંત થતો નથી. આત્મા મરતો નથી. એટલે સદાકાળનું સાર્વકાલિક જીવન છે આ ત્રીજું સત્ય. દરેક મનુષ્ય મૃત્યુ પામે છે, આ પહેલું સનાતન સત્ય. તેના મરણ પછી તેના આત્માનો ન્યાય થવાનો છે, આ બીજું સનાતન સત્ય. અને ન્યાયનું જે પરિણામ આવશે, પોઝિટિવ કે નેગેટિવ, એ પરિણામ અનંતકાળ સુધી એટલે કે સર્વકાળ સુધી એને ભોગવવું પડશે, આ ત્રીજું સનાતન સત્ય. અને તેથી દરેક મનુષ્ય જે ભૂતકાળમાં થઈ ગયો હોય કે જે વર્તમાનમાં અત્યારે હાજર હોય કે જે ભવિષ્યમાં થવાનો હોય, એ દરેકને આ ત્રણેય સનાતન સત્યો એટલે મરણ, ન્યાય અને મરણ પછીનું સાર્વકાલિક જીવન, આ ત્રણેયનો સામનો કરવો પડશે. ઇટ ઇઝ કમ્પલસરી. આ ફરજિયાત છે. દુનિયાનો ગમે તેવો ચમરબંધી માણસ હોય ને, ગમે તેવી વગદાર કે ઇન્ફ્લુએન્શિયલ વ્યક્તિ હોય, ગમે તેટલો પાવરફુલ કે શક્તિશાળી માણસ હોય ને, ગમે તેટલો અબજો ને મિલિયન્સ એન્ડ બિલિયન્સ એન્ડ ટ્રિલિયન્સ પતિ માણસ હોય ને, પણ એ આ ત્રણ બાબતમાંથી છટકી શકતો નથી. એક દિવસ એનું મૃત્યુ થવાનું જ છે, પહેલું બાબત. અને એનો એનું પાવર, એનો હોદ્દો, એના અબજોની સંપત્તિ એને મૃત્યુમાંથી બચાવી શકવાની નથી. એના મરણ પછી ઈશ્વરનો ન્યાય એને વેઠવાનો જ છે. ઈશ્વર ન્યાયસ્થાન આગળ એને ઉભા જ રહેવાનું છે. આ બીજું સનાતન સત્ય. એનો પૈસો, એનો પાવર, એનો મોભો, એનો હોદ્દો, એનું ઇન્ફ્લુએન્સ કદી એને ઈશ્વરના ન્યાયથી બચાવી શકવાનો નથી. આ બીજું સનાતન સત્ય. અને ત્રીજું સનાતન સત્ય, પૃથ્વી પર એણે જીવેલા જીવન પ્રમાણે થયેલા એના ન્યાયનું જે અનંતકાળિક પરિણામ છે ને, એ સદા સર્વકાળ માટે એને ભોગવવું પડશે. એમાં એનો પૈસો, એનો હોદ્દો, એનો ઇન્ફ્લુઅન્સ, એનો પાવર, એની શક્તિ કોઈ કામ લાગી શકવાના નથી. કશું જ નથી લાગી શકવાનું. ઈશ્વર, ગોડ ઇઝ અ સોવરિન ગોડ. તમે અને હું એની આગળ એક કીડી માત્ર છે. એ તો એ આપણને પ્રેમ કરે છે ને, બહુ મોટી વાત છે. અને એના પ્રેમને આપણે સસ્તો લઈ લીધો છે, અને એટલે આપણે ઈશ્વરની કિંમત નથી કરતા. બાકી આ ઈશ્વર કેટલો મહાન છે. તમે ને હું તો એની આગળ એક ધૂળના રજકણ પ્રમાણે બી નથી, બરાબર બી નથી. એટલે દરેક માણસ, આ ત્રણેય બાબતો ઉપર માણસનો કોઈ કંટ્રોલ નથી. આ ત્રણેય બાબતો ઈશ્વરના અધિકારમાં છે. અને એટલા માટે જ આપણે મૂળ કલમ જે જોઈ હિબ્રુ 9:27 કે છે, માણસોને એક જ વાર મરવાનું અને પછી તેનો ન્યાય થાય તેવું નિર્માણ થયેલું છે. ઇટ ઇઝ ડેસ્ટાઇન, ઇટ ઇઝ ડિસાઇડેડ. અને તેથી આ કલમમાં મરણ, ન્યાય અને મરણ પછીનું જીવન, આ ત્રણેય બાબતો આવી રહી છે. આપણે આગળ જોઈ ગયા કે અનંતકાળિક જીવન ફક્ત બે પ્રકારના છે. અનંતકાળિક જીવન, એક તો જીવનમાં પ્રવેશવાનો માર્ગ જે સાંકડો માર્ગ છે, અને બીજા જીવનમાં પ્રવેશવાનો જે માર્ગ છે એ પહોળો માર્ગ છે. એક જીવન એ શાંતિ અને આનંદનું છે, તો બીજું જીવન રડવું અને દાંત પીસવાનું છે. એક જીવન પારાદેશમાં છે, તો એક જીવન હાડેસમાં છે. એક જીવન સ્વર્ગમાં છે, તો એક બીજું જીવન નર્કમાં છે. તો શું પારાદેશ એ જ સ્વર્ગ છે? શું હાડેસ એ જ નર્ક છે? પારાદેશ ક્યાં આવ્યું અને સ્વર્ગ ક્યાં આવ્યું? હાડેસ ક્યાં આવ્યું અને નર્ક ક્યાં આવ્યું? પારાદેશમાં કોણ જાય અને સ્વર્ગમાં કોણ જાય? હાડેસમાં કોણ જાય અને નર્કમાં કોણ જાય? આ બધું આપણે આવતી વખતે સમજીશું. આજે મેં તમને જે કીધું એ બધું પ્લેટફોર્મ મેં તમને તૈયાર કર્યું કે જેથી તમને પેલી બાબતો સમજણ પડે. આપણે આવતો ભાગ 15મો પાર્ટ, એનો સબ પાર્ટ બી, એમાં બે મહત્વની બાબતો આપણે જોવાના છે. એમાં મૃત્યુ એટલે શું? આપણે અત્યારે મૃત્યુ વિશે જોયું, સનાતન સત્ય કે મૃત્યુ પામશે, પણ વોટ ઇઝ ડેથ, મૃત્યુ એટલે શું, એ બાબત આપણે જોવાના છે. અને બીજી બાબત, અનંત જીવન એટલે શું? આપણે હમણાં જોયું કે અનંત જીવન છે, સ્વર્ગીય અનંત જીવન છે અને નરકનું પણ અનંત જીવન છે. પણ વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ અનંત જીવન, એ બાબત આપણે જોવાના છે. અને જ્યારે આ બે બાબતોનો સાચો અને ખરો અર્થ તમે સમજી લેશો ને, ત્યારે તમને સ્વર્ગ, નર્ક અને પારાદેશ અને હાડેસ શું છે એ તમને તરત સમજાઈ જશે. અને જ્યારે આપણે આવતી વખતે મળીએ એ પહેલા તમે
લુક 16:19-31, લુક 16:19-31, યોહાન 14:1-6, આટલી કલમોનો અભ્યાસ કરીને આવજો, વાંચજો એને, તો તમને એ વખતે સંદેશો સમજવામાં બહુ સરળ પડશે. કદાચ આવતા શનિવારે આપણે ફરી મળીશું, પણ એ પહેલા જો આજનો જે સંદેશો છે ને એ તમે એકાદ વખત ફરી સાંભળો, મારા ફેસબુક પેજ પર બી હશે ને મારા યુટ્યુબ ચેનલમાં બી હશે, તમે ફરી એકવાર આ સંદેશો સાંભળશો ધ્યાનથી, તો તમને આવતો જે પાઠ છે એમાં સ્વર્ગ અને નર્ક, પારાદેશ અને હાડેસ, એ બંને વચ્ચેનો ડિફરન્સ એ આપણે આવતી વખતે જોઈશું. પ્રભુના વચનો એ ખૂબ અજાયબ છે, પ્રભુના વચનો એ ખૂબ ઊંડા છે, એ બહુ ગૂઢ છે, પણ એ સામર્થ્યવાન છે. અને તમે એને ખરા અર્થમાં જો તમે એને સમજી લેશો ને તો વાલાઓ તમે આત્મામાં બહુ બળવાન અને સામર્થ્યવાન અને પરાક્રમી થશો. પ્રભુ આ બધી બાબતો તમને સમજવામાં સહાય ને મદદ કરે. પ્રભુ તમને આશીર્વાદિત કરે. આપણે પ્રાર્થના કરીએ. પ્રભુ તમારા અજાયબ અને સુંદર વચનોને માટે અમે તમારો આભાર માનીએ છીએ. પ્રભુ તમે કેટલા મહાન છો. પ્રભુ અમે તમને બહુ ઇઝી લઈ લીધા છે, અમે માફી માંગીએ છીએ. પ્રભુ તમારી મહાનતાને પ્રભુ અમે એનાથી બીએ. પ્રભુ અમે એનો ભય રાખીએ, અમે એનું રેવરન્સ રાખીએ, અમે પ્રભુ એને માન આપીએ. પ્રભુ એવું થવા દો અમારા જીવનોમાં. પ્રભુ અમે માન નથી આપતા, અમે કંઈ ખોટું કરીએ છીએ ત્યારે પ્રભુ અમે તમારા મોં પર થૂંકીએ છીએ. પ્રભુ પ્રભુ અમને માફ કરો અને તમારી મહાનતાને સ્વીકારવાના માટે તમે અમને સહાય અને મદદ કરો. જે મારા વાલાઓએ પ્રભુ આ વચનો સાંભળ્યા છે એમના હૃદયોની સાથે તમે વાત કરો. પ્રભુ તમે કદી ધમકાવતા નથી, પ્રભુ તમે સદા ધમકાવતા નથી, સદા ગુસ્સો રાખતા નથી. પ્રભુ તમે પ્રેમી ઈશ્વર છો, પણ જે હઠીલો છે પ્રભુ તમે પછી એને એના રસ્તા પર છોડી દો છો. તો પ્રભુ આ બધી બાબતો સમજવાના માટે અમને અને જે વચન સાંભળ્યું છે અને જે પછી સાંભળનાર છે યુટ્યુબ પર અને FB પેજ પર, એ સર્વને પ્રભુ પવિત્ર આત્માદેવ તમે સહાયને મદદ કરો. કારણ કે તમારી પ્રેરણા વગર પવિત્ર આત્માદેવ કોઈ પણ ઈસુને પ્રભુ તરીકે કબૂલ કરી શકતું નથી. પ્રભુ પવિત્ર આત્માદેવ તમે અમારા હૃદયો સાથે વ્યવહાર કરો એવું તમારી પાસે માંગુ છું. આ વચનના હકમાં જે લોકો સાંભળી રહ્યા છે એમના હકમાં શૈતાનને હું હારેલો જાહેર કરું છું અને પ્રભુ એની દરેક કુયુક્તિઓને હું તોડી નાખું છું. ઈશ્વરના લોહીમાં પ્રભુ આ વચનો સાંભળનાર અને આ વચનોને હું ઢાંકું છું. પ્રભુ તમારું પરાક્રમ થાય, બહાર નીકળી આવે અને પ્રભુ હજારો લોકો, લાખો લોકો પ્રભુ તારણ પામે અને તમારા રાજ્યના ભાગીદાર બને એવું તમારી પાસે માંગી છે. અમે સર્વ તમારા હાથમાં સોંપાઈ હતા, અમારા જીવનો તમારા હાથમાં સોંપે છે. તમે પવિત્ર છો માટે અમને પણ પવિત્ર કરો. પવિત્રતામાં જીવવાના માટે અમને સહાય અને મદદ કરો. અમારી આ પ્રાર્થનાની વિનંતી અમારા ધન્ય સ્વામી પ્રભુ ઈસુના નામમાં ગુજારું છું. માટે સાંભળો ને અમારો સ્વીકાર કરો. આમેન. થેન્ક યુ વેરી મચ. ગોડ બ્લેસ યુ. પ્રભુ તમારી સાથે રહે. ગુડ નાઇટ.